હું તને હોટલમાં ખાવા લઈ જો નથી લઈ ગયો ને તો એની આશા નહીં રાખવાની. એટલે આ બૈરાને કોઈ કીધું એની કોઈ વેલ્યુ જ નહીં. બૈરાની કોઈ વેલ્યુ જ નહીં તમારી નજરમાં. એ વેલ્યુ ના બોલે. તારા મોઢામાં વેલ્યુ શબ્દ નહીં શોભતો, કારણ કે તારું મોઢું ઉલ્લું જેવું છે એટલે. અચ્છા, મારું મોઢું ઉલ્યા જેવું છે તો લઈ આવ કોક હિરોઈન. લઈ આવું અબ ઘડી તું નેકર ને બીજું અંદર ના ગાલ દઉં બૈરું તો તું મને કહેજે. આ મોટા બીજું લાવી દઉં. આ મને તો હાચવી નહીં હતા. હિરોઈન લાવવાના છે. કોઈ હાલવાનો તમારે ડાચું જોયું છે? ચમ એમને મારી તું ડાચું જોયા વગર આવી હતી? એ તો મારા બાપાએ પરણાવી દીધી. બાકી મને તો તમે સહેજે ગમતા નતા. મને તું કોઈ ગમતી નથી. મારે પસંદ કરવાનું જ નતું. હું તો કરતી જ નહીં. તો અમે ના પસંદ કરતા, પણ તારા બાપાના ભોગે મારે આ બધું કરવું પડ્યું. એ લુખેશ આખા સમાજમાં એમ કહેતો ફરતો હતો કે હું તો મારે છોકરીના લગ્નમાં 30 તોલા સોનું આલે. કોણ આલે 30 તોલા સોનું? એટલે આ હોનાની લાલચમાં તમે આ લગ્ન કર્યા મારી જોડે? લાલચ એટલે ભલભલા લાલચમાં આવી જાય. હોલાની લાલચમાં જ આવ્યો તો બાકી તારા ડાચામાં શું ઘી કાઢી લેવા જેવું છે? અને તમારા ડાચામાં કશું નહીં. ચમ એમને એમ નથી આ ચાલતું મોઢું ફરી સમજાય. બહુ ચાલ્યું તમારું મોઢું. આ લ્યો કાટલો જેવા પેલો મારા જીવર બગસરાનો હું કહેવાય એ ઘરેણો પથરાય મારા માથે. આ તમે તો જાણે બહુ બધા હોના દાગીના આલી રહ્યા. લોકોના ઘરમાં જોવો કેટલું હારું હોય છે. આ પેલી કોઠી રોજ કઈ ને કઈ ખાવાનું બહાર જાય છે અને બધું હોટલોમાં ખાય છે. અને હમણાં જ એને પેલું 3 તોલાનો હોનાનો હાર લીધો. આ ગળામાં પહેરવાનો હોય તો હાથમાં લઈને ફરે છે, બતાવતી ફરે છે. મારે શું બતાવવાનું? આ બતાવવાનું એ બતાવે અને હાથમાં લઈને નહીં, હું તો કહું કે સાબડીમાં લઈને લોકોને બતાવે. કારણ કે એના બાપાએ એને લઈ આવ્યું છે. તમારા બાપાએ શું લઈ આવ્યું? હે મારા બાપાએ ખર્ચો ના કર્યો લગનના ઘણું. તમારા ઘરમાં કશું નહીં. આ ચપડિયા ખાઈ ખાડા છો. ચપણીઓ નહીં, ચપણીઓ તો તારું આખો પરિવાર, તારું આખું ખાનદાન ભિખારું છે મારા જીવન. ભિખારું બોલતા નહીં મારા ઘરવાળા. તારા બાપાને તું નહીં જોરતી? આ મારા હારા આડોશ પાડોશમાં વેડી ખાવા પેદો પડ્યો. એ આવું કરી વાડકો લઈને દે છે. અરે કે શી તમારી કે ફુલેવાનું શાક બનાવ્યું, દાળ બનાવી, કઢી બનાવી. વાહ વાડકી ભરી વાડકી વ્યવહાર કહેવાય. વાડકી વ્યવહાર ને અમને સમજણ પડે કે વાડકી વ્યવહાર કોને કહેવાય. જીવન ગર્ભો ઘૂસી નાખો તપેલો ગાળ દેશે. પછી મારે આટલું થઈ જશે. લોકો જરા બુદ્ધિ જેવું છે તારા બાપામાં. એટલું અમે કરીએ છીએ ને. તમારે તો આજુબાજુ જોડે વ્યવહાર જ નહીં. કોઈ બોલવાનો વ્યવહાર નહીં રાખે. આ તો હું આવીને થોડું આમ બોલતા ચાલતા થયા. મને છે ને તારા બાપાની તારી માની જેમ ભીખ માંગવાની આદત નથી. લોકોના ઘેર જઈને ચપણીઓ ચાટવાનો. તમે માંગતા હશો, અમે ના માંગીએ. જોયું નહીં? મેં નહીં જોયું મારી હાહરીમાં જઈને કે શું કરી છે એમ. હવે એટલું બધું તમને લાગુ પડતું હોય તો હારી જગ્યાએ લગ્ન કરવા તો મારે જોડું કામ કર્યા. એમ તું નેકર હમણાં કરી નાખું. બોલ શું સમજુ છું? નેકર એટલે કરી નાખું. હમણાં નેકરે ને તો આવડું મોઢું થઈ જશે તમારું. આવડું નહીં થાય, સ્માઈલ વાળું મોઢું થઈ જશે. આ મારા માથે જે ડોબરનું પીપળું માર્યું છે ને એના લીધે હું ટેન્શન મારું છું. હું કઈ ગયો છું? હજી કહું છું વિચારી લો. આ થેલો પકડીને જો આ ઘરની બહાર પગ મૂક્યો ને તો વળતી નહીં આવું. ધમકી ના લે તું, મને ધમકી ના લે. હું તારી ધમકી થી બીવું એ બંધો નથી. પડી સમજણ? થેલો પકડીને જેવો પગ આ ઘરની બહાર મેલું ને એટલે પાછું વારીને નહીં જોવાનું. કારણ કે અહીં તારા જેવો પગલો ઓમ જશે ને બીજી કન્યાનો પગલો ઘરમાં ના પાડે તો આ એક તો હચવાતી નહીં. તમે બીજી લાવવાના હતા. હજી કહું છું વિચારી લો. હું નહીં વળતી આવું. અરે ભાઈ જા ને, જવું હોય તો બહુ હોશિયારી માર્યા વગર જા. તો તારા બાપાને ખબર પડે, તારી માને ખબર પડે કે કેટલા સંસ્કાર આવ્યા છે. આ ડાકુ લઈ જા. તો કરશો જ નહીં. તમે આવા સંસ્કાર લાવવાના નહીં. એ ખવડાવવા તો છે નહીં તમારાથી. પણ સંસ્કારની વાતો કરો છો. આખું લોક આ બધું હોટલોમાં ખાવા જાય છે. હે આ હોટલોમાં ખાખા કરો છો આખો દાડો. ઓય વાર તહેવાર નહીં. અરે કોઈ દાડો જવાનું હોય. વાર તહેવાર તમારા ઘરમાં હોય છે કોઈ દિવસ? બરાબર. આ મરી ગયું, પેલું મરી ગયું, ફલાણું મરી ગયું, કૂતરો મરી ગયું. બધાનું તમારું તો અમારે પાડવું પડે. હા તો પાડવું જ પડે. સમાજમાં રહેવાનું છે, જંગલમાં નથી રહેવાનું. તો આ સમાજ તારા અમારે ખવડાવવાનું આવે તારે કેમ યાદ નહીં આવતો? હેરાન તો ખારી રીતે રાખીએ. હારા લુગડો પહેરાય, હારા દાગીના લે, એવું તો કશું આવતું નહીં. તો બીજું પહેરું લાવું.